નમસ્કાર મિત્રો, અમે આજ એવા એક લોકેશન પર આવ્યા છીએ જે ધામ કોટ છે. ત્યાં એક સરસ મંદિર આવેલું છે ઈજાબા સિકોતર માનું. ત્યાં લાખો શ્રદ્ધાળુ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુ સાધન સવારથી મોડીને રાત્રે માનો કે જ્યાં રવિવારનો દિવસે જ્યાં સુધી માણસ આવતું હશે ત્યાં સુધી ભુવાજી પાટ ઉપર જ હોય છે. ગમે ત્યારે તમે આવો, તમારું ધાર્યું કામ કરે છે માતાજી, બરાબર. તો આ જગ્યાની મુલાકાત લેવી હોય તમારું તો અમે તમને લોકેશન આપીશું. તમને પાકું એડ્રેસ જોઈતું હોય તો બધું આપીશું. તમે કમેન્ટમાં માગજો. ધામ છે કોટ, તાલુકો મહેસાણા જિલ્લો, ત્યાં આવેલું છે આ મંદિર. તો તમને મંદિરમાં શું શું થાય છે તમામ વસ્તુ તમને બતાવીએ, બરાબર. તમે હા, તમે ત્યાં સુધી લાઈક કરો, હું તમને લઈ જાઉં છું અંદર અને લાવી તમને દેખાડું, બરાબર. બહુ સરસ મંદિર છે, બહુ સારું કામ કરે છે માતાજી. તો તમે અમે તો મુલાકાત લીધી, પણ તમે એકવાર મુલાકાત જરૂર લેજો. આ લોકેશન છે બહારનું, બરાબર. અંદરનું લોકેશન તમને બતાવીએ. તમે આવો અંદર, ચલો દરેકને. અને આ છે મંદિરનું અંદરનું લોકેશન. તમે જો મિત્રો તમને દેખાડવામાં આવે છે કોતર ધામ કોટ. મુલાકાત લેવાનું ચૂકશો નહીં, એકવાર અચૂક. એ ચેનલ મામલા સાથે આવ્યું બોલું છું લે ભાઈ. શુભા મંડળ ભાઈ કળ કુંવાસી ગાય દીકરા દીકરીને રોમ બોલું છું. શુભા કરબટિયાના મહેમાનો જો ભાવ કરીને આટલા કદાચ મારા પારા આવ્યા છે, મારા નળીએ કદાચ નમે હશો લેવું તો એ જગતમાં આયાનું કદાચ પરમાણુ ઓછીનું નહીં રહે લેવું કીધું. એ આજે કદાચ બરોબર ઘણનો રૂપિયો વાપરીને કદાચ મજૂરી કરો છો, પણ આ હવા મહિનો જવા દો, હવા મહિના પછી રંગ લાવવા દેવું.
આ જગતમાં કદાચ રાતમાં ઊંઘવાનું ઉપર સવારે ઉઠે એટલે સબસ્ક્રાઇબો આપોઆપ વધવા મળે. એમ જગતમાં ખબર પડે કે કોટના શ્યામાળાની ચોક ચિકોતર માતા વળી લે. એ બરોબર સમજતો ઘડિયાની વેળાની માતા શું. ખાલી એક 90 દાડા કીધું, 90 દાડા જપી જો. જબ જબ જો ખાતામાં રૂપિયા લઈને ના ઉતર્યું તો મારું નામ માતા નહીં લે. અરે માં તમે મારા મઢમાં આવ્યા છો એ જ મારા માટે બહુ મોટી વસ્તુ છે. એટલે ચિંતા છોડી દો તો કદાચ બરોબર તમારો લેખ હશે અને તમારી મજૂરી જો કદાચ રંગ લાવશે. નિરાશ ના થતા, જો પગલું પડીશો તો નિરાશ થતા નહીં. પૂરું કરાવશે ભાઈ. તમારે ઘરથાલની જોગણીને મેળી લ્યા વડાની માતા ઈસુ છે ભાવ તે તમારું ઘર નહીં જોયું, હું મહેમાનો ગોદરું જોયું નહીં, પણ જગતમાં કોઈ દારો તમારી જોગણી મેળી અને કોઠાની દેવી કોઈ દારો નહીં લે સ્વભાવ હવનું રમ બોલું છું, મારી સભાએ રમ બોલું છું. એ ભીખુબા એ ખૂબ ક્ષમા બોલી છું. આ બોબડીના મહેમાનો આવે છું એ બરોબર હું એ ઘડી કા ચાહે વિશેષ પાણી પછી દેખતું લે ભાઈ દરેકની છે હો. જય માતાજી. હું છું આપનો લોક લાડીલો રાહુલભા ભુવાજી અને અમારું ઈજાબા સિકોતર સાનિધ્ય એ કોટ વિજાપુર તાલુકો મહેસાણા જિલ્લો. અહીંયા દર રવિવારે અમારા ત્યાં સભા ભરાય છે. દૂર દૂરથી યાત્રાળુ આવ્યું છું. કોઈને કોઈ દારૂનું વ્યસન હોય, છોડતો ના હોય, કોઈને ઘર સંસારના કોઈ પ્રોબ્લેમ હોય, કોઈનું 7 પેઢીમાં ખોવાઈ ગયેલું કોઈ દેવ હોય, કોઈ બીજી કોઈક આર્થિક બાબત હોય, કોઈ કેન્સરના કેસ હોય. અહીંયા સિકોતર માતા એવું ચમત્કારું દેવ છે કે અહીંયા ટૂંકાથી ટૂંકા દિવસોમાં એમનું રિઝલ્ટ મળે છે અને એવી સારી એવી આ 7 વર્ષની અંદર આ મઠનો અંદર પ્લસ જ થાય છે, પ્રગતિ જ થાય છે. આ વર્ષે ગાંઠ આવે તો 10,000 પબ્લિકનો અવસર હતો તો આવતી વર્ષે 15,000 પબ્લિકનો વારંવાર પ્લસ જ થાય છે. એટલે આપણને એટલી અહીંયા આ સાનિધ્યમાં એટલી ખબર પડે કે આપણા ત્યાં દુખિયારોનો દુઃખ મટ્યું છે તો આટલી પબ્લિક આવી રહી છે. અને સુરત, મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર દૂર દૂરથી યાત્રાળુ આવીશું. અને તમારે કોઈક દિવસ દર્શનનો લાવો લેવો હોય તો આવો અમારા રૂડા વિજાપુર ગામના, વિજાપુર તાલુકાના કોટ ગામમાં ઈજાબા સિકોતર સાનિધ્ય આપણા ખેતરમાં બનાવેલું છે. જય માતાજી, જય આશાપુરા. તો મિત્રો તમે જોઈ શકો છો કે દર રવિવારની અંદર કેટલા માના ભક્તો છે. તો દર રવિવાર ભરવાથી કેટલો ફાયદો થાય છે. તમારા જીવનની અંદર જે તે તમારું જીવનની અંદર જે તે મુશ્કેલીઓ આવતી હોય તો દરેક મુશ્કેલીનું સમાધાન હોય છે. તો તમે આ ઠેકાણા પ્રમાણે અમે ભુવાજીનો તમારો કોન્ટેક્ટ કરાવીશું, એમનું એડ્રેસ લેશું અને તમને તમારા જે તે દુઃખનું નિરાકરણ લાવી આપવાની ગેરંટી લે છે. તો દરેક વાલા ભક્તોને કહીએ છીએ કે જે તે દુઃખથી પીડાતા હોય તો તમે એક દરબાર છે, ભુવાજી પોતે દરબાર છે. તમારું જે ખોવાઈ ગયેલું દેવ કે ખોવાઈ ગયેલું દુઃખ પેઢીઓની પેઢીઓથી તમે રેબાતા હોય, તકલીફો હોય, ગમે તે બાબતનો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે એકવાર રવિવારે આવીને કોટ ગામને કોટ ગામે આવીને તમે ભુવાજીનો એક વખત મુલાકાત લો કે જેથી તમારા જીવનની અંદર જે તે નાની મોટી મુશ્કેલીઓ છે એ દરેક મુશ્કેલીઓનું ઘર કરીને આપશે. તો માતાજી જે છે સિકોતર માતા એ સાક્ષાત છે, દરેક તમારી મનોકામના પૂરી કરે છે અને દરેક તમારા જે તે તમારી નાની મોટી ઈચ્છાઓ હોય એ પૂરી કરે છે. તમારા નોકરી ધંધાથી, કામકાજથી, ખેતીવાડીથી કોઈ પણ તકલીફોથી તમે તકલીફો થાય તો તમે જે હોય એ દુઃખ લઈને જેવું તમે ડૉક્ટર પાસે જાઓ છો એવું તમારું કોઈ પણ દુઃખ ના મળતું હોય તો તમે કોટ ગામે આવીને જે ભુવાજી છે એ ભુવાજીને તમે તમારી તો આપણે માનો એટલો વિશ્વાસ કરીએ છીએ, ભુવાજી બાબતે એટલો વિશ્વાસ કરીએ છીએ કે તમારું હરેક સપનું, હરેક ઈચ્છાઓ
આ મંદિરમાં આવવાથી તમે જેવા તમે વિચારીને આવ્યા હોય અને આ મંદિરમાં દર્શન કરવાથી, ભુવાજીના દર્શન કરવાથી, ભુવાજીની વાતો સાંભળવાથી, કે ભુવાજીનો જે કહેવાય ને કે એમના વ્યચના જે બોલે છે, ભાષણ આપે છે, એ બાબત સાંભળવાથી તમે જ્યારે મંદિરમાંથી બહાર નીકળો છો ને એટલે તમને એવું લાગે છે કે અમારા જીવનમાં કંઈક નવું પરિવર્તન આવે. એટલું સાક્ષાત મંદિર છે ને એટલું સાક્ષાત તમારું કામ થશે. તો ભુવાજી છે, એમનું નામ, નંબર વત્તા જે એડ્રેસ એ તમને કહી દઈશું. કદાચ તમને ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક પણ નાખી દઈશું. જેને પણ કોન્ટેક્ટ કરવું હોય તો મંદિરમાં આવવાની છૂટ છે. આ કોટ ગામની અંદર જે તમારું સાહિત્ય છે એ સાહિત્ય બાબતે કેટલા વર્ષથી અહીંયાથી આ કામ ચાલે માતાજીનું? આપણે મતલબ પહેલા ઘરે જૂનું સ્થળ હતું, તો આપણે જૂના સ્થળમાં લગભગ 3 થી 4 વર્ષ આપણે જૂના સ્થળમાં, પણ તો માતાજીના પરિચય એવા જાણવા મળ્યા ગામવાળાનો, આડોશ પાડોશના 5 ગામડાવાળાનો. બરાબર. અને પછી વસ્તીની ભીડભાડ થવા માંડી. તે આપણા જોડે જાજી જમીન નથી, પછી આપણા ભાગમાં 2 વીઘા એટલી જમીન હતી. બરાબર બરાબર. તે પછી બધા ગામવાળાએ નિર્ણય કર્યો તો ગામની અંદર આટલી બધી ટ્રાફિક થાય છે અને બહારની અવરનવર પબ્લિક આવી જાય છે રાત દિવસ. બરાબર. એટલા માટે અમે અહીંયા સાનિધ્ય પાછું આ ખેતરમાં ઊભું કર્યું. આ ખેતરમાં આપણા 3જું વર ચાલે છે. બરાબર. અને મોડવો, માતાજીનો મોડવો 4 ની 9 તારીખ 3જો મોડવો આવશે. બરાબર. અને આપણે અહીંયા કોટ ગામથી 1 કિલોમીટર નજીકમાં જ છે આપણું મંદિર. તો ભુવાજી તમારું નામ આપણા મિત્રો સુધી તમારું નામ જાય? ચૌહાણ રાહુલભા કોટ. તમારો વિડીયો છે એ અમારી ચેનલમાં આખા ગુજરાતની અંદર કે ઇન્ડિયાની અંદર ગમે તે જગ્યાએ આપણો વિડીયો પડી શકે છે. તો કોઈ પણ દુઃખથી, કોઈ પણ જગ્યાથી પીડાતો માણસ હોય અને આપણા મંદિરનો કોન્ટેક્ટ કરવો હોય અને તમારા સુધી મુલાકાત લેવી હોય અને માતાજીના એવા દર્શનને આવવા માગતું હોય તો તમારું નામ જણાવી શકો છો ભુવાજી? મારું નામ છે ચૌહાણ રાહુલભા. હું દરબાર છું ચૌહાણ. બરાબર. અને આપણો જો અહીંયા મંદિરનો કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો આપણો 9016481406 આ મારો પોતાનો પર્સનલ નંબર છે. અને આપણે ગૂગલ મેપ ઉપર મેકેલું છે. બરાબર. ઇજાબા સિકોતર લખશો એટલે ડાયરેક્ટ આપણું ગૂગલ મેપ ઉપર લોકેશન બી મળી જશે. બરાબર. બરાબર. એટલે અહીંયા માના ભક્તો દર રવિવારે અમે જોઈએ છીએ, દર રવિવારે અમે આવીએ છીએ તો માના ભક્તોનો હોય ઘણા બધા સાધનો હોય છે, પોતપોતાની બાધાઓ લઈને આવે છે કે માનતાઓ લઈને આવે છે. તો દરેકની માનતાઓ પૂરી તો થતી જ હશે, એમનામ તો કોઈ આવતું નહીં હોય. દરેકના સપના પૂરા થતા હશે અને દરેક મતલબ રેબાતો આવતો હશે અને રાજી ખુશી થઈને ઘરે જતો હશે. રોતો આવવાનું હસતો જાય. 19 વર્ષમાં એટલું જાણવા મળ્યું કે જે દીકરાઓના સંબંધ નતા થતા એવા 71 દીકરા અહીંયા પરણીને આવ્યા નવા. જો બરોબર. આજ સુધીના આપણે 7 જે બેઠક છે એટલે કે અઠવાડિયાના 7 દિવસ આવો છો તો 7 દિવસની અંદર એટલો કોઈ રવિવારના દિવસે બેઠક થાય છે કે 7 દિવસની અંદર ગમે તે દિવસે આપણે મુલાકાત કરી શકીએ? આપણે રવિવારના દિવસે સભા ભરાય છે. બરાબર. અને કદાચ આ તો ટૂંક સમયમાં કદાચ રવિવારની પુનરાવર્તન કરી પૂર્ણિમા રાખવાની ઈચ્છા છે બધા યુવક મંડળની. તો પૂર્ણિમા બી અમે બેસવાના જ છીએ એવું. બરાબર. પણ રવિવારે તો ફાઇનલ જ હોય છે આપણી બેઠક. તો જોઈ શકો છો કે મિત્રો આપણે જે ભુવાજી જે રીતના આપણે વિડીયોની અંદર વાત કરી રહ્યા છે કે રવિવારે દર રવિવારની અંદર ભરે સભા ભરાય છે અને દરેક ગામે ગામથી લોકો અહીંયા આવતા હોય છે અને એમના પોતાનું દુઃખ લઈને આવે છે, રોતા આવે છે, હસતા જાય છે. એટલી માતાજીની કૃપા બની રહે છે. તો તમે જો તમારે કોઈ પણ જાતનો કોન્ટેક હોય તો તમે કોન્ટેક આપણે કરી શકો છો તમે, અને આપણા મતલબ મંદિર સુધી તમે આવી શકો છો એટલું તમને લોકેશન પરફેક્ટ તમને આપી શકું. ઇમરજન્સી તકલીફ આવી જાય તો બી અમે એને 24 કલાકની સુવિધામાં મૂકેલી જ છે. બરોબર. ઇમરજન્સી કેસ આવી જાય એટલે આપણે રવિવારની વાત તો જોવાય ના. અમે દુખિયારાને આપણી ઈચ્છા હોય કે આપણે ઇજાબા સિકોતર સાનિધ્યમાં જ આપણે જવું છે અને ચોખવેટ આ વસ્તુની આપણે ઇજાબા સિકોતર દ્વારા જ લાવીશું. તો આપણે ભાઈ આવે સુહાગ રાવત સુહાગ છે, એ પોતે સિંગર છે, પણ આપણે માતાજીનું તમામે કામ હેન્ડલિંગ એ રહ્યા કરીશું. તો અમને એક નંબર બોલી દેશે રહ્યા. બોલો. 952657 એમરજન્સી કોઈ સુવિધા જોઈતી હોય તો એ નંબર પર કોન્ટેક્ટ કરો એટલે ફટાક દે તક વાત થઈ શકે એમ. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો કે એવું જરૂરી નહીં રવિવારે તો તમે યુવાની સભા હોય ને હોય જ છે, પણ એના સિવાય તમારે 7 દિવસની અંદર કોઈ પણ અર્જન્ટ કોઈ કામ પડે તો ભુવાજીનો કોન્ટેક્ટ કરી શકે છે અને તમારા ફોન ઉપર તમારા દુઃખની વાત કરી શકે છે. જો થઈ શકતું હોય તો આવવાની જવું નહીં, તમારા ફોન પર તમારું દુઃખ મટી જાય. એટલું પરફેક્ટ માતાજીનું કામ છે. તો મિત્રો તમે જેમ બને તેમ તમે ભુવાજીનો કોન્ટેક કરો. અમે તમને નંબર આપ્યો છે ભાઈ, એ નંબર પર તમે કોન્ટેક કરીને મુલાકાત લઈશું. પણ જેટલો તમે રવિવારના દિવસે સભામાં આવો તો તમને નવું જાણવા મળે, લોકોના દુઃખ જાણવા મળે, લોકોનું કામ જોવા મળે, લોકોની માનતાઓ જોવા મળે, લોકોનું દુઃખ જે મટી જાય બધું તમને જોવા મળે. તો મહેરબાની કરીને તમે એક રવિવારે ખાલી આપણા મંદિર સુધી તમે આવી જુઓ તો એટલું રળિયામણું કામ થાય છે.
તો આપણે વિદાય લઈએ છીએ બોલો ભુવાજી ઈજાબા શિકોતર માતની જય. બોલો ઈશાધી